ખેડૂતો મુદ્દે રાજકારણ ગરમાતા ખેડૂત નેતાઓ સરકારને ચારે બાજુથી ઘેરી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ પાલ આંબલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ગંભીર પત્ર લખીને ખેડૂતોની વ્યથા અને વીજ કંપનીઓને અપાતા ફાયદા સામે તીખા સવાલ ઉઠાવ્યા છે. આ પત્રમાં વીજ વહન કરતી લાઇનોના નામે ખેડૂતોને થતા કાયમી નુકસાન, જોખમ અને વળતર અંગે સરકારની નીતિઓ પર સીધા ટીકા કરવામાં આવી છે. વિગતે વાત કરીએ પાલ આંબલિયાના પત્ર વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ખેડૂતોને ઘણી સમસ્યાઓ છે, તેમાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન લઈ લેવાનો મુદ્દો અગ્રેસર છે. ત્યારે કોંગ્રેસ ખેડૂત નેતાએ સીએમને પત્ર લખી સરકારની નીતિઓની ટીકા કરી છે. પાલ આંબલિયાના પત્ર મુજબ ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જીના નામે આગામી 5 થી 7 વર્ષમાં રાજ્યની ખેતીલાયક જમીનનો 55 થી 60% વિસ્તાર સીધો કે પરોક્ષ રીતે વીજ લાઇનોના કારણે પ્રભાવિત થવાનો છે. આવી સ્થિતિમાં સરકારનું કર્તવ્ય હતું કે ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય અને વધારેમાં વધારે વળતર મળે, જેમ 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં સ્પષ્ટ લખ્યું છે. પરંતુ આજે આરોપ છે કે રાજ્ય સરકારે 2017થી 2025 વચ્ચે અનેક પરિપત્રો બહાર પાડી કાયદાની ઉપરવટ જઈ કંપનીઓને ફાયદો અને ખેડૂતોને નુકસાન થાય એવી નીતિ અપનાવી છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ખેતરમાં 11 kV કે તેથી વધુ ક્ષમતાની વીજ લાઇન પસાર થાય તો તે જમીન બિનખેતી બની શકતી નથી, એટલે કે ખેડૂતની જમીનની કાયમી કિંમત ઘટી જાય છે. એટલું જ નહીં, સરકાર દ્વારા નક્કી કરાયેલા કોરિડોર વિસ્તારમાં ખેડૂત જીવનભર મકાન, કૂવો, બોર કે બગાયતી કામ કરી શકતો નથી. છતાં વળતર નક્કી કરતી વખતે આ લાઈફ ટાઈમ નુકસાનનું મૂલ્યાંકન જ કરવામાં આવતું નથી. પાલ આંબલિયાએ પત્રમાં સરકાર પર એક તરફી ચર્ચા કરવાનો પણ આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે ખેડૂતોના મુદ્દે સરકાર હંમેશા માત્ર ભારતીય કિસાન સંઘ સાથે જ બેઠકો કરે છે, ત્યારે ગુજરાતમાં 70 થી 80 નોંધાયેલા ખેડૂત સંગઠનો છે. ખાસ કરીને કચ્છમાં વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે જામ કરી દેવા જેવી ઘટનાઓ બાદ પણ સરકાર તમામ સંગઠનો સાથે ખુલીને ચર્ચા કરવા તૈયાર નથી. એ લોકશાહી માટે ખતરનાક સંકેત છે. વધુમાં આ મુદ્દે તેઓએ શું કહ્યું તે પણ સાંભળો. ગુજરાતમાં હેવી વીજ લાઈનો અને વીજ ટાવરોને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે. કાગળ એટલા માટે લખ્યો છે કે આવનારી 20 તારીખે ભારતીય કિસાન સંઘ અને સરકાર આ બાબતે જાણે કુલડીમાં ગોળ ભાંગવાનો હોય એવી રીતે માત્ર અને માત્ર ભારતીય કિસાન સંઘને એકને જ બોલાવે છે એવા સમાચાર મળ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે આ વીજ લાઇનની અંદર જે નોટિસો ખેડૂતોને આપવામાં આવે છે એ અલગ કાયદાથી આપવામાં આવે છે અને જે વળતર જેના આધારે નક્કી થાય છે એ ગુજરાત સરકારના પરિપત્રો છે. 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય, 2013નો જમીન સંપાદનનો કાયદો હોય કે 2025ની કેન્દ્ર સરકારની એસઓપી હોય, આ દરેકની અંદર ખેડૂતને જે નુકસાન જાય છે એની સામે એને નુકસાનની સામે યોગ્ય વળતરની એમાં જોગવાઈ કરવામાં આવી છે. હવે ખેડૂતોને જે નુકસાન જાય છે તો એ જે ખેતરમાંથી તાર નીકળે છે એ ખેતર ક્યારેય બિનખેતી ન થાય, એટલે એની લાઈફ ટાઈમ કિંમત ઘટે છે. જે કોરિડોર નક્કી કરવામાં આવે છે આ કોરિડોરની અંદર ખેડૂત મકાન, બોર, કૂવો કે બાગાયતી પાક ન કરી શકે, એટલે એની કિંમત લાઈફ ટાઈમ માટે ઘટે છે. એટલે જે લાઈફ ટાઈમ માટે જે કિંમત ઘટે છે એની સામે 2 લાખ 5 લાખ રૂપિયા આપવામાં આવે છે અને એની જગ્યાએ રાજસ્થાન સરકારે હમણાં 2025માં જે નવી એસઓપી આપી છે એ મુજબ 400% બજાર કિંમત કરતાં 400% કિંમત વધારી અને ખેડૂતને વળતર આપવું એવું રાજસ્થાન સરકારે જ હમણાં જ એસઓપી જાહેર કરી છે. જે કેન્દ્ર સરકારની એસઓપી છે એ જ મુજબની આ વાત છે. 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 2013ના જમીન સંપાદનના કાયદામાં હોય, જે જોગવાઈઓ છે એ જ જોગવાઈઓ મુજબ જો રાજસ્થાન સરકાર આ નિર્ણય કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરતી? નંબર 3, અત્યારે ગુજરાતની અંદર 200 કરતાં વધારે 66 kV કે એનાથી વધારાની લાઈનો જે છે એનું કામ ચાલુ છે. આ કામોની અંદર તમામ નીતિ નિયમોને બાજુએ મૂકી અને માત્ર પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ સ્ટેશન જ ડાયરેક્ટ તમામ નિર્ણય કરતા હોય એવી રીતે પોલીસવાળા ખેડૂતને ફોન કરીને બોલાવે, ખેડૂતને બોલાવીને ધમકાવે, એટલે વીજ લાઇનવાળાએ ન જાહેરનામું બહાર પાડવાનું રહ્યું, ન કલેક્ટર પાસેથી મંજૂરી લેવા જવાની રહી, ડાયરેક્ટ કામ છે બધું જ એને પોલીસ કરી આપે છે. તો જે આ પોલીસ અને પ્રશાસનની મિલીભગતથી તમામ નિયમોને નેવે મૂકીને અને રાજ્ય સરકાર પોતે કાયદાથી ઉપરવટ જઈને જે કંપનીઓની ફેવરમાં પરિપત્રો કર્યા છે, ત્યારે આ બાબતે જો ભારતીય કિસાન સંઘ અને સરકાર સાથે મળી
અને કુલડીમાં ગોળ ભાંગવાનું હોય તો એ ક્યારેય ચલાવી શકાય નહીં. રાજ્ય સરકારે જો ખેડૂત સંગઠનો સાથે બેસી અને આ વીજ લાઈનો, હેવી વીજ લાઈનો બાબતે ચર્ચા કરવી હોય તો ગુજરાતમાં લગભગ 70 થી 80 રજિસ્ટર્ડ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનો છે. એમાંથી કોઈને તો બોલાવે, માત્ર ભારતીય કિસાન સંઘ એક જ શું કામ? અને એની સાથે જ બેસી ભારતીય કિસાન સંઘ આખા ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ નથી કરતી. એટલે એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે બેસી અને સરકાર આ કુરડીમાં ગોળ ભાંગવાની જે નીતિ છે એ સદંતર બંધ કરે અને જેવી રીતે વીજ લાઈનો અને હેવી વીજ લાઈનોના જે પ્રશ્નો છે એ બાબતે જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી બનાવી છે એવી ને એવી ગુજરાત સરકાર એસઓપી બનાવે એવી માંગ સાથે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને માગણી કરી છે. પાલ આંબલિયા દ્વારા લખાયેલા પત્રમાં વધુ કહેવામાં આવ્યું છે કે વીજ લાઈન પસાર થવા પહેલાં જ જે ખેતરની બજાર કિંમત હોય છે તે લાઈન પસાર થયા પછી એક જ દિવસમાં અડધી થઈ જાય છે. છતાં સરકાર કોરિડોર વિસ્તાર પૂરતું જ નુકસાન ગણે છે, જ્યારે હકીકતમાં આખા ખેતરની કિંમત ઘટે છે. 220 kV કે તેથી વધુ હેવી લાઈનોમાં તો ચોમાસામાં ભેજના કારણે વીજ શોક, શોર્ટ સર્કિટ અને પાક બળીને ખાખ થવાના બનાવો પણ સામે આવ્યા છે, જેમાં ખેડૂતોના જીવ સુધી ગયા છે. છતાં આ જોખમો માટે યોગ્ય વળતર નથી. પાલ આંબલિયાના પત્રમાં એક વધુ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. નોટિસ આપતી વખતે રદ થયેલા ટેલિગ્રાફ એક્ટ 1885 અને 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનો સહારો લેવાય છે, પરંતુ વળતર આપતી વખતે એ જ કાયદાને બાજુ પર મૂકી રાજ્ય સરકારના પરિપત્રો લાગુ કરવામાં આવે છે. જો 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ જમીનનું મૂલ્યાંકન થાય તો કેન્દ્રના 2013ના જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા સુધી વળતર આપવું પડે અને કદાચ એ કારણ જ સરકાર કાયદા લાગુ કરતી નથી, એવો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. પત્રમાં રાજસ્થાન સરકારના 2025ના જાહેરનામાનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, જેમાં 400 kV તેથી વધુ લાઈનો માટે બજાર ભાવ આધારે DLVC મુજબ 400% વળતર આપવાની જોગવાઈ છે. ત્યારે સવાલ ઊભો થાય છે કે જો રાજસ્થાન સરકાર કરી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. પત્રના અંતમાં પાલ આંબલિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 2017 થી 2025 વચ્ચે ખેડૂતો વિરોધી કંપની પક્ષપાતી તમામ પરિપત્રો રદ નહીં થાય અને 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013નો જમીન સંપાદન કાયદો તથા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ન્યાય નહીં મળે તો ગુજરાતના ખેડૂત સંગઠનોએ ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની જરૂર પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. ખેડૂત નેતાના આ નિવેદનથી સરકાર પર ગંભીર શંકાઓ થઈ શકે છે, કારણ કે તેઓએ તેમના પત્રમાં ઘણા પુરાવા ઉદાહરણો તરીકે મૂક્યા છે, જેનાથી આસાનીથી સમજી શકાય છે કે ખેડૂત સાથે ઊભા રહેવાના બદલે સરકાર ખાનગી કંપનીઓ સાથે ઊભી છે. તેમણે સરકારને ચીમકી તો આપી છે, પરંતુ આ મામલે હવે સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.